બાઈ વારે ધંધો કરવો બહુ મેં કીધું એમ મુશ્કેલ છે. ચલો ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને આપણે દંડો લેવા જવાનું છે, કારણ કે આપણે ગણપતિનું આગમન કર્યું હતું ત્યારે આપણે ઘરેથી દંડો લઈ ગયા હતા. એ જ આપણે ઘરે પુગાડ્યો નથી. ઘરની વસ્તુ તમે ઘરે ન પુગાડો એટલે ઘરના બધા વ્યક્તિ તમારી માથે ચડી જાય 100% છે. એટલે ગમે એ થાય, આજે અર્ચના સ્કૂલ પાસે જવાનું છે, બડો લઈને ઘરે પુગાડવાનું છે, એટલે ઘરે શાંતિથી રહી અને મને શાંતિથી રહેવા દે. એટલે અત્યારે 12 વરસાદ આવે છે, એક દોસ્તાની વાટે છવી. એ દોસ્તાર આવે એટલે મેં તો રેનકોટ પહેરીને પંડાળમાં બેઠો જ છું. આવે એટલે તરત નીકળવી. મધરો મસ્ત વરસાદ આવે છે, 1-2 જણાની વાટ છે, એ બધા આવે એટલે આપણે બર્ડો લેવા નીકળવી. તો અત્યારે 7:15 થઈ ગયા છે અને દુકાન જોતા લાગતું હોય છે આપણે ક્યાં આવી ગયા છે. આપણે હર્ષિલભાઈની દુકાને આવી ગયા છે. હર્ષિલભાઈ કુંભાણી, કેમ છો ગોપાલભાઈ? અહીં હું 5 વાગ્યાનો આવ્યો હતો અને હર્ષિલ બાઈ વારે ધંધો કરતો હતો. અહીંયા આવીને એટલી તો ખબર પડી કે બાઈ વારે ધંધો કરવો બહુ મુશ્કેલ છે. મુશ્કેલ એટલે બહુ કચ ચાલુ જ હોય. આ એનો ભાઈ છે. અત્યારે દીવાબત્તીનો સમય હાલે છે, 7:15નો સમય થઈ ગયો છે. હા, હર્ષિલ ઓન ફાયર જ હોય. બાઈ વારે વાત કરે એટલે હમણાં એમ થાય 2 લાફટ નો ભાઈ. નહીં જોવો તમે હર્ષિલની દુકાને મટીરિયલ જોવો. આમાં તો કેટલું આદમીનું આ બધું કામ જ નથી. આ તો ઠીક હર્ષિલ થોડોક બાયુ જેવો હર્ષિલ હું બાઈ વારે ફાવે વધારે એટલે હાલે. બાકી આપણા જેવાનું આ કામ જ નથી. જો કેટલી લાખો વસ્તુ હોય છે આ દુકાનમાં. જો પડદા, આ જો પડદા, અઢળક વસ્તુ છે એની દુકાનમાં. હા, નવરાત્રી ના સ્પેશિયલ. આપણને તો આવડતું ન હોય, બતાય તારું કઈક હોય તો બતાય. આ બધું જો તમે જો, આ બધું લગાવવાનું ક્યાં હોય? આ ગળામાં ને એમાં છોકરી ચણિયા ચોળીમાં નો લગાડે. આ એની બુટી. આ બધું એવું છે એમ ને? આ બધી વસ્તુ આવે એમ ને? આ શું છે? આની માથે પગલા પાડવાના. આ બધું તું કેતો રહેજો હમણાં, પછી આમાં કઈ દઈશ નહીં વધે. બીજું કઈ તારી આમ ક્યાં છે? બતાય ક્યાં છે? આવડા આ તો જૂના નથી ગયા. આ તો હું કહું છું તને, કઈ નવું. આ બધા આ ચાંદીના નથી જોયા, સિલ્વર ટાઈપના. સિલ્વર ટાઈપના છે, ચાંદી નહીં આવે. જોવો તમે બધી વસ્તુ. પડદા જો, આ પડદા હાથે હર્ષિલ બધા હાથે બનાવેલા છે ને ત્યાં. બધા પડદા હર્ષિલ હાથે બનાવેલા છે. આની દુકાનમાં એટલી વસ્તુ છે ને, તમે જોવો. ક્યાં છે લટકણ? હા જો લટકણ બધા. આ બધા લગાડવાના ક્યાં? હાડીઓમાં. બીજે બધે જ્યાં મજા આવે ત્યાં લગાડી દેવાના. આ બધા જો જ્યાં લગાડવા હોય તમારે ત્યાં લગાડી શકો છો. આ બધા નવરાત્રીના લટકણ. આ બધા છે એ નવરાત્રીના. આ તમને અત્યારે મેન વસ્તુ બતાવું છું. આ બધા નવરાત્રીના લટકણ છે. કાકરામાં લગાડવાના, બાયુની ચોલીમાં લગાડવાના કાકરા. બીજું કાંઈ તમારી પાસે નવીન હોય તો બતાવી દો. પછી એ તમારી દુકાનમાં આ રીતનું નહીં આવે, બરોબર છે? શું કહો છો? પેલે જોતો હતા છેલ્લે સુધી બધું નવીન પેજ બધું બતાવે. આ બધું ક્યાં લગાવવાનું? આ બધાની માળા પેજ સેટ ને બધું એવું બધું. આ બધી વસ્તુમાં આપણને લાંબી ન ખબર પડે. હર્ષિલ આર્યા છે એટલે ઠીક છે. આ હર્ષિલનો ભાઈ કાર્તિક, ઓલા સોરી અક્ષય, હર્ષિલનો ભાઈ અક્ષય. સીતારામ. આ તો મારે મારો માણા વસાડે. આ લોકો જેટલા મને જોવે એટલા વસાડે. મને તને મારો એ કઈ સારું ન લાગે. એના ભગવાનના દર્શન થઈ ગયા. બીજું કઈ તારે બતાવવા જેવું હોય તો કહી દે. હવાર પડી જાય. જોતા હવાર પડી જાય. કઈ નવીન યુનિક વસ્તુ લેવો છો તું? ડીંગલા બતાવતો જાવ તો કડા બડા. ક્યાં છે કડા? લટકણ આગળના. આ કડા જો પાછળ છે, પાછળ આવી જાય. અહીંયા ડીંગાડેલા ત્યાં એમ નહીં. આ મૂસી કે આમ બસ. આ તો ઓલા બાયુ ગળામાં પહેરે ઈ ને. આ તો આંસળી. હા, શું કહેવાય એને? આંસળી. અહીંયા ગળામાં પહેરે ને, ખૂબસૂરત લાગે જેનાથી બાયુ. ઈ આંસળી છે. બધી જ વસ્તુ છે હર્ષિલની દુકાનમાં, પ્રાણનાથ મટીરિયલ્સમાં. એકે એવી વસ્તુ નહીં હોય કે જે આ નહીં હોય. અહીં હું 5 વાગ્યાનો આવ્યો હતો. અત્યારે હમણાં 8 વાગે ઘરે જવાનું છે. હવે 2 બાજુ હારે જ જવું તો એને મોજ આવી ગઈ. હું તો પાછળ હતો, પણ બાજુ હારે ધંધો કરવો બહુ મેં કીધું એમ મુશ્કેલ છે. એકવાર ચાલુ થઈ જાય એટલે ટ્રેડિંગ ચાલુ જ રાખે.
એવું નથી. આ હર્ષિલ પાસે પેજ છે પ્રાણનાથ મટીરિયલ્સ નું. કહી દે ભાઈ તારા પેજ વિશે. પ્રાણનાથ મટીરિયલ્સ ફોલો કરો ફટાફટ. થોડુંક ફાસ્ટ તો બોલ. પ્રાણનાથ મટીરિયલ્સ. પ્રાણનાથ મટીરિયલ કરીને ભાઈ પેજ એક આવે છે એનું દુકાનનું. સારું હાલે છે, બહુ સારું હાલે છે. એમાંથી નહીં સારો રિસ્પોન્સ આવે. એટલે આગળનો જમાનો સોશિયલ મીડિયાનો જ છે. જે સોશિયલ મીડિયામાં હશે એ ટકશે, બાકી તો ના આવવાનું જ છે બધાને. હું કેવું હર્ષિલ? તાપીમાં ના આવે, જે નદી પાછી પાસે મળે ને એને ના આવવાનું છે ત્યાં. બાકી હાલી તો ગયું છે એમ ને હર્ષિલભાઈ તમારું? તૂટી થોડો થાય. કેવો ઘા જોઈ લઈ ગયા એમ. વ્લોગ બનાવવામાં દેવાય તા એવું લાગે છે. ઘા જો એટલે કઈ ઓછો નહીં. આથી સામે ઠેઠ સુધી ઘા જોઈ ફોન. હા મારે હું આમાં ગ્રીપ બનાવવી પડશે, નકર તો આ ના લેવું પડશે. હા જો બે ભાઈ દાંત કાઢે ને આ ઘડીક તો જી વધારે થઈ ગયો હતો. બચી ગયો ભાઈ. જીવન દાન મળી ગયું છે હવે. લાઈફ સેકન્ડ લાઈફ. હવે તમે જો ભૂકા નીકળી. બતાવતો હોય તો આમ દાદાને જ બતાવતો હતો. અહીંથી આમ કરવા જો ને આમ સટકી સામે ઠેઠ વયો જો. જો દાદા જોઈ લ્યો હવે. આ બીજી વાર પડતો. આ બીજી વાર તો પડી ગયો. આની પેલા એક દી કે બે દી પેલા વ્લોગ ઉતારતો હતો ને ત્યારે પડી ગયો હતો હાથમાંથી. ત્યારે પડતા પડતા રહી ગયો, ત્યારે બચાવી લીધો હતો. હવે તો પ્રોપર ગ્રીપ બનાવી લી આની. ફોન એવી પડ્યો ભાઈ. ઘડીક તો આ લગી આવી ગયું બધું. આયા લગી હા વ્યવસ્થિત ગયેલો. બહાર થી બે ત્રણ જણા દાંત કાઢી ગયા હતા. કેવાય છે બચી ગયો ભાઈ, બચી ગયો. આખો ઘાત થઈ ગયો. તમને આ જે રીતે વિડીયોમાં દેખાય ને એ રીતે જ આખો આમ ઘાત પડ્યો. અરે ઈ તો આગળ જ મૂકો ને. જો તમે કઈ ફોન પડ્યો ઈ જીવન દાન મળી ગયું મારા ફોન ને મને. લીધો એના 8 મહિના નથી ત્યાં. દેવાય જાત 80-90 હજારની. બસ જાય છે અક્ષય. ક્યાં છે ઠેલો? આ તો માય ખાલી છે ભાઈ. આલ્યો બર્ગર તો ખાધા. અજય કસ્ટમર આવી ગયા ને તો 8 વાગ્યા ને કસ્ટમર આવે છે. હાલી ગઈ એની દુકાન. હાલી ગઈ એટલે કઈ લેવલ જ નથી. એટલી લેવલ હાલી ગઈ છે. હું અહીં બેઠો તો બહુ ગ્રાહક આવ્યો, બહુ ગ્રાહક આવ્યા. ઘણી વાર તો મને કહી દેતો આ બતાવી દેતા, આ બતાવી દેતા. આપણે બતાવી દઈએ, મજા આવે એ રીતનું. તું ભાઈ જાશો? ના ના હું ઓલા આરે આવે હવે. એ બધું તું બધું ભાઈ લેતો હતો. કેટલુંક છે એમાં? છે ને પાછું? હા જોયું. હું જેવો હોય એવો મારો દોસ્તાર હોય. હું આળુડો તો ઈ થોડો ઘણો આળુડો. મજૂર લોકોનું કામ શું હોય યાર? કામ કર્યા કરવાનું. શેઠ લોકોનું કામ હોય ચીંધવાનું. ઈ બધો વ્યવહાર નથી કરવાનો, બરોબર છે? હા 2 વર્ષમાં પછી ખબર જ છે ને આપણું નામ ગુંજતું જશે. ના ના ઈ વસ્તુ ભૂલી જાય. કેમ હર્ષિલ? ભૂલવાના કોઈને નથી. જેનો જેવો સપોર્ટ છે એને ઈ રીતનું આપણે માન સન્માન બધાને આપવાનું. તો પછી યાર પગ લાવો ને. પગ પછી હો. બધા કેમેરો સામે આવે ને એટલે ઓવર થઈ જાય. સમજ્યા તમે? મળી હમણાં. તૈયાર થઈ ગયો ભાઈ? જાવું નથી હવે જાને ભાઈ. આ ભાઈ ની હગાઈ થઈ ગઈ છે. પૈસા કમાવા માટે રવિવારે બહાર નથી જતો. ફરવા કેદી જતું ભાઈ? ફરવાનું નહીં. લગન બરોબર છે. 20-25 લાખના લગન થાય એમને થોડો હાલ છે. કેમ જો તન તોડ મહેનત કરે છે બે ભાઈઓ. પૈસાના ડટ્ટા લઈને જવાનું છે, બરોબર ને? થઈ જાય ને ભેગું. ચાલો હવે સટકાવો એટલે અમને કઈક દઈ સુધી. હવે ફોન નહીં પાડવા દઈએ આપણે. બહુ ટાઈટ પકડેલો છે. 8 વાગ્યા પર ગ્રાહક નથી ખૂટતા હર્ષિલ ને.
ચેન ચડાવવાની કોશિશ કરે છે. આવડતી હોય કોમેન્ટ કરો. મને જ આવડે છે, બહુ ચડાવી આ. એમ હા હાલે ચડાઈ તો લાવો બીજી અરે બહુ ચડાવી. આખો દિવસ કરે. આખો દી મેં એ જ કર્યું છે ભાઈ. લે આ માર આવી ગઈ હજાર છે એટલે હમ- ચડાવતો હોય છે. આવડે તો આપણને આવડે છે આવું બધું તો. આજના ચેન ચડાવવા માટે થોડું લાંબુ નથી. અરે આ મારી આવડતું હોય ને બાકી તો બેગ બનાવે ને મારી ઘરે એટલે મને આવડે. હા એ વાત તારી 100% લે તો પછી આપડી એકે વાત મોળી નહીં હોય. 80-95% વાળી જ નહીં હોય. 80-95% વાળી આપણે વાત જ નથી કરતા. હર્ષિલ ના દોસ્તાર છીએ આપણે. 100% વાળી જ વાત. 100%, 101%. આપણે હવે ઘરેથી ફોન આવી ગયો છે તો હવે ઘરે જઈને ખાઈ આવી. ફોન આવ્યો. ફોન લાવ્યો. આ બધી વસ્તુ હવે મારે લઈ જવાની છે એટલે હવે મળવી આવતા વ્લોગમાં. તો આવી રીતે આપણે વ્લોગ જોતા રહ્યો, હસતા રહ્યો, મોજ કરો, સદા ખુશ રહો. બરોબર ને કાકા? વાહ 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 કાકાને લઈ લે vlogમાં. લઈ લીધા ને કાકાને? આમી એની દુકાન છે રામદેવ. ક્યાં છે કાકા દુકાન? આમે સામે જ કાકાની દુકાન છે. તો આવી રીતે અમારો વ્લોગ જોતા રહ્યો, હસતા રહ્યો, મોજે મોજ, રોજે રોજ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.